વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ઈટવાડ ગામે એક મકાન આગળનો લાકડાનો કાચો શેડ ધરાશાયી થવાની ઘટના બનવા પામી હતી। આ દુર્ઘટનામાં લગ્ન પ્રસંગે વડીઓ બનાવવાથી 10 થી વધુ મહિલાઓ દબાઈ હતી। આ ઘટના દિલીપસિંહ રાઠોડના ઘરે બની હતી કે જ્યાં તેમના પુત્રના લગ્ન પ્રસંગ હતો। મહિલાઓ વડીઓ બનાવીને સૂકવવા માટે શેડ છાપરા પર ચડી હતી ત્યારે આ શેડ તૂટી પડ્યો હતો અને આ દુર્ઘટનામાં ઘાયલ થયેલી તમામ મહિલાઓને 3 108 એમ્બ્યુલન્સ મારફતે ડેસર તાલુકાની CHC ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જેમાંથી 2 મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેમને વધુ સારવાર અર્થે વડોદરાની SHG હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી હતી। હા, શું થયું છે? અમારા ભાઈનું લગ્ન હતું તો મહિલાઓ બધી ભેગી કરી હતી વડી મૂકવા માટે। તો બધા ભેગા થઈને વડીઓ મૂકતા હતા 8-10 બૈરા। તો ઉપર અડારા ઉપર હુકો સારું આવે જાય એવું તો કરે ને, બધી ભેગી થઈ જાય ગાડી। અને આ અડારું છે એની એંગલ ભાગી ગઈ, 2 કકડા થઈ ગયા અને એની જે લાકડાની જે નાખેલી હતી એ પણ 2 કકડા થઈ ગયા અને બધા નીચે પડી ગયા। અમે એક મહિલાને વધારે વાગ્યું છે, પગે ફ્રેક્ચર થઈ ગયું છે અને એક અમારા કાકી છે એમને ગાદી માર વાગ્યો છે। બરાબર, બીજા બધાને ઈજા થઈ છે પણ થોડી ઓછી થઈ છે। કેટલા વાગે આ બનાવ બન્યો છે? આ છે અંદાજે 10 વાગ્યાની આસપાસ। બરાબર, અને શું આ લગ્ન છે અહીંયા આગળ? લગ્ન છે। બરાબર, દિલીપસિંહ પ્રતાપસિંહને ઘેર એમના બાબાનું લગ્ન હતું એટલે વડીઓ મૂકતા હતા માતાજી બાબાના છે તો શું થયું હતું? એટલે વડીઓ મૂકતા પતરાનું અડારું પડી ગયું, એટલે ઉપર ચડેલા હતા? ઉપર હતા બધા। હા બરાબર, તો આ લગ્ન હતું એટલે એવી રીત રિવાજ હશે? હા, રીત રિવાજ કેવા? વડીઓ મૂકવાનું એવું। તો ઉપરથી બધા અંદર પડ્યા? અંદરથી પડ્યા બધા। હા, શું નામ તમારું? રાઠોડ ગીતાબેન। રાઠોડ જ્યોત્સનાબેન ધર્મેન્દ્રસિંહ। અને જણાવો શું થયેલું આ? એટલે અમારે ઘેર લગ્ન છે 5-2 તારીખનું। એટલે અમે મહિલાઓ બધી ભેગા થઈને વડીઓ મૂકતા હતા। વડીઓ મૂકતા અડારું અચાનક જ પડી ગયું નીચે। એટલે અમે બધી મહિલાઓ સાથે બધા નીચે પડી ગયા। અમે 2-3 નીચે દબાઈ ગયા અને અમે બધા ઊભા પડ્યા, એમને બહુ નથી વાગ્યું પણ પેલા જે નીચે દબાઈ ગયેલા ને વધારે વાગ્યું છે। અડાળા ઉપર કેટલી મહિલાઓ હશે આશરે? અમે 10 મહિલાઓ હશે। તો વાગ્યું છે 12 જણને, એટલે બીજા નીચે હતા? ના, અમે બધા એટલે બીજા અમે બેઠેલા હતા અને બીજા બધા અમે ગોલ ગોલ ઊભા હતા। બરાબર, આ કોની થઈ મેરેજ છે? શું છે? રાઠોડ દિલીપસિંહ પ્રતાપસિંહની ત્યાં લગ્ન છે એમના બાબાનું। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।